કે પરીક્ષામાં નકલ, તો એના માટે જવાબદાર કોણ? કે પરીક્ષામાં કોપી થાય છે, નકલ થાય, એના માટે જવાબદાર કોણ છે? તો આપણે નિબંધની શરૂઆત કરીએ કે આજના સમયની અંદર જે શિક્ષણનું મહત્વ ખૂબ જ શું થઈ ગયું છે, વધી ગયું છે. દરેક વિદ્યાર્થી હોય એને સારા ગુણ મેળવવા માગે છે અને માતા પિતા પણ પોતાના બાળકો પાસેથી વધુ અપેક્ષા રાખે કે મારો બાળક સારા માર્ક્સ લાવે. તો આવી પરિસ્થિતિમાં કેટલાક વિદ્યાર્થીઓ મહેનત કરવાની જગ્યાએ પરીક્ષામાં નકલ કરવાનો રસ્તો અપનાવે છે, કારણ કે માર્ક્સ એમને વધારે જોઈએ છે. તો આજકાલ પરીક્ષામાં નકલની ઘટનાઓ શું થઈ જાય, વધતી જાય છે, જે શિક્ષણ વ્યવસ્થાને શું કરે છે, નુકસાન પહોંચાડે છે. તો પ્રશ્ન એ ઉભો થયો કે નકલ માટે જવાબદાર કોણ છે? તો સૌપ્રથમ જોવામાં આવે તો વિદ્યાર્થી પોતે જ નકલ માટે જવાબદાર છે. ઘણા વિદ્યાર્થીઓ છે જે નિયમિત અભ્યાસ કરતા નથી, તેઓ મોબાઈલ, સોશિયલ મીડિયા, ગેમ અને મનોરંજનમાં સમય વધારે બગાડે, પરીક્ષા નજીક આવે એવો ગભરાઈ જાય, પછી સારા ગુણ મેળવવા માટે શું કરશે, નકલનો સહારો લે છે. કેટલાક વિદ્યાર્થીઓ ઓછા સમયમાં વધુ પરિણામ મેળવવા ઈચ્છે છે, એટલા માટે પણ એ શું થાય છે, તેથી તે પણ નકલ તરફ વળે છે. એટલે કે મહેનત કરવાની ટેવનો જે અભાવ છે એ પણ નકલનું મોટું કારણ છે. આગળનો ટોપિક જોઈએ આપણે, બીજું કારણ. તો બીજા કારણમાં તમે માતા પિતા તરીકે લખી શકો, તો એની અંદર તમે લખી શકો કે માતા પિતાની ભૂમિકા પણ અહીં મહત્વપૂર્ણ બને છે, કારણ કે આજકાલ જે ઘણા માતા પિતા પોતાના બાળક પર વધુ ગુણ લાવવાનું દબાણ કરે, તો બાળકની ક્ષમતા સમજ્યા વગર માત્ર માર્ક્સ પાછળ, માર્ક્સની જગ્યાએ તમે શબ્દ કયો લખી શકો, ગુણ પાછળ દોડે છે. પરિણામે વિદ્યાર્થીઓને ડર એટલે કે બીક અને તણાવમાં આવી જાય છે, અને જ્યારે બાળક યોગ્ય તૈયારી કરી શકતો નથી ત્યારે તે નકલનો રસ્તો પસંદ કરે છે. કેટલાક માતા પિતા પોતાના બાળકને કોઈ પણ રીતે પાસ થવા પ્રોત્સાહન આપે છે, જે ખોટી માનસિકતા છે. શિક્ષકો પણ તળમાં જવાબદાર કોણ આવશે, શિક્ષક. તો શિક્ષકો પણ થોડા અંશે જવાબદાર ગણાય છે. કેટલાક શિક્ષકો વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપતા નથી. જો શિક્ષક વર્ગખંડમાં રસપ્રદ રીતે ભણાવે, સમયસર પુનરાવર્તન કરાવે અને વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ દૂર કરે, તો વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી શકે છે. પરંતુ જ્યાં શિક્ષણ માત્ર ઔપચારિક બની જાય છે અને ત્યાં વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે રસ ઓછો થઈ જાય, પરિણામે તેઓ નકલ તરફ પણ વળે છે. શિક્ષણ પદ્ધતિમાં પણ નકલ માટે જવાબદાર છે. તો આજની પદ્ધતિ એટલે કે શિક્ષણ પદ્ધતિ પર નકલ માટે જવાબદાર છે. ચોથું કોણ આવ્યું, શિક્ષણ પદ્ધતિ. કે આજની શિક્ષણ પદ્ધતિ માત્ર ગુણ અને રેન્કને વધુ મહત્વમાં આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને જ્ઞાન, સમજ અને સર્જનાત્મક જગ્યાએ લખાણ યાદ રાખવાની પદ્ધતિ પર ભાર મુકાય છે, એટલે કે આપણે કહી શકીએ કોકણપટ્ટી પર ભાર મૂકવામાં આવે છે. એટલે ઘણા વિદ્યાર્થીઓ આખું વર્ષ વિષયને સમજવાની જગ્યાએ માત્ર પરીક્ષામાં લખી શકાય એટલું જ યાદ રાખે છે, કોકણપટ્ટી કરે. આવી પદ્ધતિમાં નકલની શક્યતા પણ શું થાય, વધી જાય. પાંચમો પોઈન્ટ, તો આની અંદર કોણ જવાબદાર છે, પછી સમાજ પણ આની અંદર જવાબદાર છે, એટલે કે સમાજ પણ આ સમસ્યામાં ભાગીદાર છે. આજના સમયમાં સફળતાનું માપદંડ માત્ર સારા ગુણ, અને એ શું થઈ ગયું છે, મોટી નોકરી બની ગઈ છે. લોકો વ્યક્તિના સારા સ્વભાવ કે કુશળતાની જગ્યાએ માત્ર માર્કશીટ જ જોવે છે, અને આવી માનસિકતાના કારણે વિદ્યાર્થીઓ ખોટા રસ્તા પર દોરી જાય છે. અને જો સમાજ મહેનત અને પ્રમાણિકતાને વધુ મહત્વ આપે તો નકલ જેવી સમસ્યામાં શું થઈ શકે, ઘટાડો થઈ શકે છે. ત્યાર પછી આગળનું કારણ છે ટેકનોલોજી. તો ટેકનોલોજીના વધતા ઉપયોગથી પણ નકલ કેવી બની ગઈ, સરળ બની ગઈ. મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, અન્ય ઇલેક્ટ્રિક સાધનો દ્વારા પણ વિદ્યાર્થીઓ સરળતાથી શું કરે છે, નકલ કરે છે. કેટલાક વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા દ્વારા પ્રશ્નપત્ર મેળવવાનો પણ પ્રયાસ કરે કે સોશિયલ મીડિયા પર આવી જાય કે આ એમપી પ્રશ્ન છે, આ પ્રશ્ન પૂછાય, એટલે એ રીતે શું કરે, નકલ કરે. એટલે આ કારણે પરીક્ષાની વિશ્વનીયતા પર શું થયું છે, પ્રશ્નો ઊભા થયા છે. પરીક્ષામાં નકલ માત્ર વ્યક્તિગત ભૂલ નથી, પરંતુ સમગ્ર સમાજ માટે એક ચિંતાનો શું છે, વિષય છે. નકલના કારણે વિદ્યાર્થીઓનું સાચું જ્ઞાન બહાર આવતું નથી. નકલથી મેળવેલી સફળતા ક્યારેક લાંબા સમય સુધી ટકતી નથી.
જે વિદ્યાર્થી નકલ કરીને આગળ વધે તે જીવનમાં સાચી મુશ્કેલીઓ સામનો કરવામાં નિષ્ફળ જાય છે અને દેશના ભવિષ્ય માટે પ્રામાણિક અને મહેનતથી યુવાનો જરૂર છે, એટલે કે મહેનતી યુવાનો જરૂરી છે. તો આ સમસ્યાનો ઉકેલ પણ આપણે કેવી રીતે લાવી શકીએ? તો આ સમસ્યાનો ઉકેલ પણ જરૂરી છે. તો એના માટે તમારે એટલે કે આપણે લખી શકીએ ઉકેલ માટે કે વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ કરવાની ટેવ પાડવી જોઈએ. માતા પિતાએ બાળકો પર અતિરિક્ત દબાણ ન કરવું જોઈએ. શિક્ષકોએ વિદ્યાર્થીઓને પ્રેરણા અને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરીને સમજ આધારિત અભ્યાસને મહત્વ આપવું જોઈએ. સાથે સાથે પરીક્ષા દરમિયાન કડક દેખરેખ પણ રાખવી જોઈએ. અંતમાં કહી શકાય કે પરીક્ષામાં નકલ માત્ર એક વ્યક્તિ જવાબદાર નથી, એમાં વિદ્યાર્થી, માતા પિતા, શિક્ષક, શિક્ષણ પદ્ધતિ અને સમાજ આ બધા થોડા અંશે શું છે એની અંદર જવાબદાર છે. જો બધા મળીને પ્રામાણિકતા અને મહેનતનું મહત્વ સમજે તો નકલ જેવી સમસ્યાઓ દૂર કરી શકાશે. તો સાચી સફળતા હંમેશા મહેનત અને ઈમાનદારીથી જ મળે છે. તો આ રીતે આપણે શું નિબંધ લખી શકીએ. અને આ નિબંધની તમારે પીડીએફ જોતી હોય તો આપેલ નંબર પર તમે વોટ્સઅપ કરીને એની પીડીએફ મંગાવી શકો છો. બિલકુલ ફ્રીમાં છે તમારા માટે. થેન્ક યુ.